दो चरण को धनिए न छोड़ायो छी लाग तली लाल एरिया मेरे जीव के ही जीवन मेरे जीव के इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातों पलन बालों मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन कदम लागो करू से जदा पकड़ के दो उपाय हुकम करत हे माशुक बीच आशिक के दिल आए बीच आशिक के दिल माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखू माशुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की, महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की, तीनों पुरी धाम की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की, सर्वे सुंदर साथ की। आत्मा आधार वाहला सर्वे सुंदर साधुना चरणों में कोटि कोटि प्रणाम। जो शिबिर विશે થોડું જણાવી દો તમને બધાને કાર્ડ મળ્યું એના માટે ગ્રુપ બનાવેલું છે એમાં તમે વાંચ્યું અમે ટાઈમિંગ ને બધું લખ્યું છે અને પરફેક્ટ આપણે એ ટાઈમિંગ પ્રમાણે જ ચાલશું 9 વાગે આપણે હાજર થઈ જવાનું 9:30 થી 10:30 ચર્ચા આ રીતે પછી 10:30 થી 11 વચ્ચે બ્રેક 11 થી 12 આપણે સહુર કરવાનો છે પણ કઈ રીતે જે સુંદર સાધને આ ચર્ચામાં અથવા તો પ્રકાશ ગ્રંથ વિશે અત્યાર સુધી એમણે વાંચ્યું છે કે કોઈ જગ્યાએ સાંભળ્યું છે તો એમના વિચારો શું છે એ બિંદાસ રજૂ કરી શકે એમને કોર્ડલેસ માઇક આપવાનો હશે અહીંયા આવીને ઊભા રહીને એટલે જો અમે સવારે વિચાર કર્યો તો આસન છે એટલે અહીંથી છે ને આમ તેમ ન ઊભા રહે કોઈ પણ જે સુંદર સાથ આવે અહીંયા ઊભા ને તો બોલી શકે એટલા માટે એટલે 11 થી 12 આપણે એ રીતે રાખ્યું છે। પછી 12 થી 3 આપણે ભોજન પ્રસાદ લઈશું
અને 12 થી 3 જો આ ગાદલા છે ને એમાં બેસવાનું આપણે, જેમ આપણે મૂળ મિલામાં બેઠા છે ને ગોળાકૃતમાં, અથવા તો એમાં જ, પણ એ રીતે સામૂહિક સહુર કરશું. હા, ઘણાને બપોરે સુવાની ટેવ હોય, થોડું આડું પડવું હોય, એ પણ પડી શકે હો. એમાં કોઈ પર્ટિક્યુલર પોઝિશન નથી લેવાની કે આ રીતે બેસવાનું આ રીતે, પણ એ પણ આનંદ છે એટલે આપણે રાખ્યું છે. પાછું બપોરે 3 થી 4 થોડી ચર્ચા અને 4 થી 5 પાછો સહુર. 5 વાગે આપણે છૂટા પડીશું. આ શિડ્યુલ છે. પણ શિડ્યુલને છે ને આપણે જેમ સ્કૂલમાં ક્લાસમાં લેક્ચર ચાલતો હોય ને એમ અનુસરવું પડશે. અને કલાકથી વધારે આપણે ન સાંભળી શકીએ એટલે આપણે કલાક જ રાખ્યું. અને પર્ટિક્યુલરલી પ્રકાશ શબ્દ છે ને, પ્રકાશ ગુજરાતી ગ્રંથ, એની ઉપર જ ચર્ચા કરવાની. હા, એમાં ખુલાસા થઈ શકે બીજા ઉદાહરણ દ્વારા, એટલે એ આપણે લેવાનું છે. બીજી વાત મારે એ કહેવાની કે નોટપેડ અને પેન એ તમને આપવામાં આવશે. શરૂઆતમાં મેં કહી દીધું છે, ભલે તમે 2 ચોપડી ભણેલા હો, પણ તમે તમારા હેન્ડરાઇટિંગમાં લખજો, તમારી પાસે રાખજો. અહીંનું જ લખવું એવું જરૂરી નથી. આપણો બીજો સત્સંગ હોય છે, ત્યાં પારાયણ થતી હોય, ત્યાં ચર્ચા થતી હોય, ત્યારે નોટપેડ સાથે રાખોને કંઈ લખી શકો. કારણ કે છે ને, જ્ઞાન તો બધી જગ્યાએથી મળે, ખુલાસા તો બધી જગ્યાએ થાય, અને આપણને ઉપયોગમાં આવે એવું મળી શકે. એટલે નોંધવું, આપણે કઈ પેલી નાની ડાયરી રાખીએ છીએ ફોન નંબર લખવા માટે, બીજું કાંઈક નોંધવા માટે, તો જ્યારે સત્સંગમાં જઈએ ને ત્યારે આવું પણ કરે. કારણ કે આપણા હેન્ડરાઇટિંગમાં પછી ઘરે જઈને આપણે મંથન કરી શકીએ. એટલે પણ શિબિરનું તો ખાસ નોંધવાનું. ઇન બિટવીન અહીંયા તો ચર્ચા ચાલુ હોય, એ સ્પીડમાં તમે લખી ન શકો, પણ રફ રાઇટિંગમાં તમારે નોંધ કરી લેવાની, આવી ચર્ચા થઈ, એટલા માટે આપવામાં આવ્યું છે. શિબિરની તો ચર્ચા આપણે શરૂ કરીએ, પણ થોડું મારે કહેવાનું કે આપણે બધા અહીંયા છે ને તારતમથી જોડાયા છીએ. તારતમ આ દુનિયાની અંદર છે ને, નિજાનંદ સંપ્રદાય નામ પછી દેવચંદ્રજી, પ્રાણનાથજી, મેરઠ ઠાકોર, છત્રસાલ મહારાજ, આ બધાને આપણે ઓળખીએ છીએ. પરમહંસોને ઓળખીએ છીએ, બીજા સુંદર સાથને ઓળખીએ છીએ, પણ આ બધાની ઓળખાણ કોના દ્વારા થઈ? તારતમ. તારતમ આપણા માટે બહુ અગત્યનું છે. દુનિયાને કદાચ વિચિત્ર લાગે તારતમ, પણ આપણે તારતમને સ્પેસિફાય કરવાનું છે. કારણ કે તારતમ આવ્યો છે પરમધામથી. પરમધામથી કોઈ વ્યક્તિ નથી આવ્યા, રાજ્ય આવ્યા, તો શું આવ્યું? તારતમ આવ્યો. અને અત્યારે આપણે બધા જે જોડાયા છે ને, અહીંયા ભેગા છે ને, આ નિસ્બત એ તારતમથી ઓળખાણ થઈ. આપણે પરમધામના છે ને ત્યાંના સંબંધી છીએ, એટલે એ સંબંધથી આપણે ભેગા થયા છીએ. એટલે શરૂઆતમાં છે ને, મેં બહુ વિચાર કર્યો તો ગ્રુપના નામ શું બનાવે. આપણે ગ્રુપ બનાવીએ ને વોટ્સઅપમાં, એટલે શરૂઆતમાં મેં 2017માં તારતમ ફોલોવર્સ બનાવ્યું. પહેલાં આવે તારતમ, પછી ફોલોવર્સ એટલે શું? તો કે તારતમને અનુસરવા વાળા, પણ જડતાની દ્રષ્ટિએ નહીં કે વળગી જ રહેવું. પણ એ ગ્રુપમાં અમે નિયમ એવો બનાવ્યો તો ભાઈ ચોપાયું મૂકીને તમારી મહેનતનું મૂકવું, આપણી મહેનતનું. સુંદર સાથ ફોટો પાડીને મોકલે, ટાઈપિંગ કરીને મોકલે, ઓડિયો મોકલે, જે રીતે, અથવા તો તમારા સત્સંગોમાં કે ક્યાંય ચર્ચા થતી હોય અને તમારા દ્વારા સત્સંગ થતો હોય, તમારા દ્વારા કોઈ તમે વાણીનું કીર્તન કરતા હોય, એ મોકલો. એવું બનાવ્યું છે. પણ તોય શું થાય કે લોકો કાંઈક ને કાંઈક ભળતું બીજો વિડીયો મૂકી દે. વારંવાર આપણે કહીએ, વળી પાછા ડિલીટ કરવા પડે. એમ કરતા 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 આટલા વર્ષો પછી હવે સ્થાયી તો થયા. સુંદર સાથની સંખ્યા બહુ હોય, પણ મૂકવાવાળા કેટલા હોય? 15-20 જણા. એમ કરતાં કરતાં પછી વિચાર આવ્યો ને, તો બ્રોડકાસ્ટ ગ્રુપ બન્યું. તો તારતમ એનાલાઇઝર ગ્રુપ બનાવ્યું. એનાલાઇઝર એટલે એનાલિસિસ કરવું. આ થોડો ઇંગ્લિશ વર્ડ છે. એટલે વિશ્લેષણ કરવું, અથવા તો વિશ્લેષક, અથવા તો પૃથ્થકરણ કરનાર, એવો આપણા ગુજરાતીના અર્થ છે. પણ આપણી દ્રષ્ટિએ આધ્યાત્મિક ભાષામાં જોઈએ ને તો શું થાય? ઊંડાણમાં તમે જે ચિંતન કરો ને, એને એનાલિસિસ કહેવાય. હવે ચિંતન ઊંડાણમાં કરવું એટલે આપણે શું શબ્દ વાપરીએ? મંથન કરવું. અને પછી એને બહુ ઊંડાણમાં લઈ જાવ તો એને શું કહેવાય? ખાતે પીતે ઉઠતે બેઠતે સતત સવારે કોઈ ચોપાઈ વાંચી હોય ને અને વાગોળો ને, એટલે એને શું કહેવાય? ચિત્વની શબ્દ છે, ખબર છે? ચિત્વની એટલે ખાલી 10 મિનિટ ઘરમાં બેસીને આંખું બંધ કરો અને કરો, એને ચિત્વની ન કહેવાય. આંખો ખુલ્લી હોય, ધંધે હોય, રસોડામાં કામ કરતા હોય અને સતત દિમાગમાં એ વિચારવાનું ચાલુ રહે, એને ચિત્વની કહેવાય. પછી વિચાર આવ્યો કે ચાલો 2 નામ તો છે, પણ હવે અમદાવાદમાં આપણે શિબિર કરવી છે, બધાને ઇન્ફોર્મ કરવું છે, તો કોમ્યુનિટી ગ્રુપ બનતું નહોતું. એટલે નીતિનભાઈને મેં વિચાર કર્યો, ભાઈ ગ્રુપ આપણે વોટ્સઅપ જ બનાવીએ, પણ આગળ તો તારતમ જ આવશે, કારણ કે આપણે બધા જોડાયા છે ને લીધે છે તારતમ. પણ હવે આપણે કરવું છે શિબિર, તો પર્ટિક્યુલરલી તારતમ ઉપર જ ચોક્કસ ચર્ચા કરવાની. એટલે પછી વર્ડ અમે આમ આઈડેન્ટિફાય કરતા હતા, તો સ્પેસિફાયર્સ મળ્યું.
કે તારતમ્યને સ્પેસિફાય કરવાવાળા, આપણે અનુસરવાવાળા તો છે, પણ હવે આપણે ચોક્કસ ચોકસાઈપૂર્વક એનું વર્ણન કરવું છે, એની વિગત આપવી છે કોઈ એક જ ટોપિક ઉપર. જેમ આપણી વાણીમાં કીધું છે ને, જંજીરે મુસાફકી મોતિયો में परोइए जब जीन से जीनस मिलाइए पाइए मगज माये ने तब. મુસાફર એટલે બહુ રહસ્યમય ઊંડાણ. આપણે એમ કે ચાલો ભાગવતના ખુલાસા નહોતા થયા, કુરાનના ખુલાસા નહોતા થયા, કુરમાનના નહોતા થયા, ચાલો, પણ અંદરના રહસ્યો આપણે બહાર કાઢવા છે ને. તો સાંકળ ક્યારે બનશે? ત્યારે કડિયું જોડશું ત્યારે. એક પછી એક કડી જોડશું ને તો અંદરના રહસ્યો ખબર પડે. તો શાસ્ત્રોની અંદર તારતમની વાત તો છે, પણ તારતમ રૂપી ચાવીથી આપણે ખોલવી પડશે. તો જોડાશે ને કડિયું. આપણા 14 ગ્રંથ છે ને વાણીમાં, એની રાસની ચોપાઈ ને કયામતનામાની ચોપાઈને પણ જોડવી પડે. એવું નહીં કે હું કયામતનામા ગ્રંથને જ અનુસરું એટલે રાસ બાજુમાં, નહીં. રાસની ચોપાઈ ને કયામતનામાની ચોપાઈ બેનો અર્થ એક થતો હોય, એને જોડવી પડે તો વાણીનું રહસ્ય શું ને એ આપણને ખબર પડે, આખા રાજ્ય ઓળખાય આપણને. એટલે એટલા માટે આપણે ગ્રુપ બનાવ્યું છે. બીજું એક મારે ખાસ કહેવાનું, મને ખબર હતી કે ગ્રુપ બનાવશું એટલે બધા પ્રણામ ને એવું લખશે, બધા લખે, આપણને ટેવ છે. પણ આપણું અમદાવાદનું એક સરસ ગ્રુપ છે પ્રણામ છે ને, એમાં આપણે બધા આપણા વિચારો મૂકીએ છીએ. એમાંથી સુંદર સાથે મને ખબર છે એમાંથી જોડ્યા છે આમ. પણ આપણે આ જે ગ્રુપ બનાવ્યું છે ને પર્ટિક્યુલર સૂચના માટે છે. આપણે જે અહીંયા શિબિરને થવાનું છે ને એ સૂચના માટે છે. એમણે બીજાને એડમિન એટલે બનવા દીધા કે એકબીજાને આપણે જોડી શકીએ અને અહીંયા હાજરી કોણ કોણ આપવાનું છે એ સ્પેસિફાય થઈ શકે. જોજો કેટલા આવવાના છે, જમણવાનો પ્રોબ્લેમ થશે એવું નથી, પણ એક સંખ્યા નક્કી થાય ને તો આંકડો ખ્યાલ આવે ને, એટલા માટે એમણે એલો કરેલા કે અંદાજો આવે કે આપણે કેટલા થશો, એટલે બધી વ્યવસ્થા થઈ શકે ને એટલા માટે. એટલે જો એલો પણ રાખશે, પણ મારી નમ્ર વિનંતી એ છે કે એ જે ગ્રુપ છે એમાં સૂચના છે ને એના સિવાય આપણે બીજું કંઈ મૂકીશું નહીં. એનું રીઝન છે કે આપણે 5 જણા બીજા મેસેજ મૂકશું ને તો પછી જે રેગ્યુલર અગત્યની સૂચના છે ને એ ડટાઈ જશે, એ સંતાઈ જશે. એટલે આપણે એવું નથી કરવું. આ ગ્રુપ સ્પેશિયલ આપણે શિબિરને લગતી સૂચના એના માટે છે. બાકી જે આપણી ગોટા પારાયણ, અખંડ પારાયણ, સત્સંગો થ્રુ આપણા બીજા કાર્યક્રમો થાય છે એના માટે તો ગ્રુપ છે અને લોકો બ્રોડકાસ્ટ ગ્રુપમાં મોકલે છે. હવે આપણે આગળ વધીએ. આપણે શિબિરનું નામ શું રાખ્યું છે? અભિનવ. ગ્રંથનું નામ તો છે પ્રકાશ ગુજરાતી, પણ અભિનવ શબ્દનો અર્થ મેં સર્ચ કર્યો તો અભિનવ એટલે શું થાય? નવું, નવું, નવીન, નવી રચના. પાછા એમ કે તદ્દન તાજું. એટલે આમ નવીન કહો તો શું થાય? આધુનિક. અભિનવનો અર્થ આ થાય. તો આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છે એ આધુનિક છે, નવીન છે, તાજી છે, એકદમ તાજો ને એમ કે નવીન. જો હવે ચર્ચા કરવાની છો, હવે આપણે કઈ સ્પીડમાં ઓલી કથા નથી કરવાની. આપણે જે ચર્ચા કરવાના છીએ અથવા આપણી જે વાતો છે બ્રહ્મલીલાની વાતો એ દુનિયા માટે નવી છે. દુનિયા માટે બોલજો, તમને બોલે. ઓકે, હા. હવે જો ચોપાયું છે ને કલશ હિન્દુસ્તાનીમાં, સુનિયો બાની સોહાગની ભૂતિ જો અકથ અગમ સો બીતક કહું તુમકો ઉડ જાસી સબ ભરમ. અત્યારે તમે લખો ને, સપોઝ આખી ચોપાઈ ન લખી શકો તો એક ચરણ લખવાનું. સુનિયો બાની સોહાગની કોને કહે છે? સુનિયો એટલે સાંભળો એમ, વાણી, અને સોહાગની એટલે સોહાગનીની વાણી છે કે સોહાગની તું સાંભળ. આપણને કહે છે ને. જો આ એક જ ચરણ છે, આપણા બધાના દિલના વિચાર છે કે નહીં? સરસ. કે સોહાગણીની વાણી તમે બધા સાંભળો, અથવા તો હે સોહાગની, હે ધણીની ધણિયાણી, હે દુલ્હાની દુલ્હી, પરમધામની બ્રહ્મપ્રિયા, બ્રહ્માત્મા, કૃષ્ણની તું સખી છે, તું સાંભળ એમ ને. ભૂતિ જો અકથ અગમ, ભૂતિ જો અકથ, અકથ એટલે અત્યાર સુધી કહેવાયેલી છે નહીં, અને અગમ એટલે શાસ્ત્રોમાં છે,
શાસ્ત્રોમાં છે, પણ કોઈ એના પરફેક્ટ ખુલાસા કરી શક્યું નહીં. એટલે ગમ પડી ને એટલે શું કહેવાય ને? અગમ. સો એટલે જેને કોઈને ગમ નથી પડી, જે કહેવાયેલી નથી, સો બીતક એવી ઘટના હવે હું તમને કહું છું, જેથી કરીને શું ઉડી જશે? ઉડ જાસી સબ ભ્રમ. તો સંસાર બન્યો ને ત્યારથી માંડીને અત્યાર સુધી કેવડી મોટી ભ્રમણા કઈ, એ તો 12 થી 3 માં ચર્ચા કરશું ને. કા કેવડી મોટી ભ્રમણા કઈ? જોજો હોય, ભ્રમણા બધાની અલગ અલગ છે અને બધાએ પોતાનું દિલ ખોલીને ભ્રમણા કાઢવાની છે. ભ્રમણાની વ્યાખ્યા શું? હવે એ પ્રકરણમાં તમે આગળ જાઓ તો શું કહે છે? કથની તો એવું છે કોઈ ચોપાઈ? એ ચોપાઈ કોઈ યાદ છે? કથિયલ તો કહી સુની, એમ કથિયલ તો કહી સુની, પર અકત ન થા એ તે દિન સો તો અબ જાહેર ભાઈ જો આજ્ઞા થે ઉત્પન્ન. અત્યાર સુધી સંસાર બન્યો ત્યાંથી માંડીને અત્યાર સુધી આધ્યાત્મિક લેવલે કેટલી બધી ચર્ચાઓ થઈ, શાસ્ત્રોની બધી, સંતોની વાણી થકી બધું. તો કહેવાયેલી થઈ કે નવી થઈ? કથિયલ તો કહીને સુની. કથિયલ એટલે જે ઓલરેડી આગળ કહેવાઈ ગઈ છે, એ જ લોકો કહે છે, એ જ અમે વર્ષોથી સાંભળ્યું. પણ જે કહેવાયેલું જ નથી આજ દિન સુધી, એ તો હવે જાહેર થયું. અને કોની આજ્ઞાથી જાહેર થયું? હુકમ કોના હાથમાં છે? તો રાજ્યની આજ્ઞાથી જ ને. હવે જાહેર થઈ રહ્યું છે. એટલે મુજે મહેર મહેબૂબે કરી અંદર પડદા ખોલ, સો સુખ સન્મન ધન્ય સો કહું સો દો એક બોલ. કેવી સરસ ચોપાઈ છે. એટલે આમ નામ શિબિરનું નામ આપણે અભિનવ આપ્યું છે. મહેબૂબે આપણા ધણીએ આપણી પર મહેર કરી છે. અને કઈ રીતે મહેર કરી? અંદરના પડદા તો પેલા પડદો કયો? તો બ્રહ્મનો પડદો ને, અજ્ઞાનતાનો તો અંધકાર દૂર કર્યો, પછી પરમધામના પટ ખોલી દીધા ને. તો મારે આ સુખ કેવું છે કોને કહી શકીશ? મારા જે સંબંધી છે ને, અને એ કેટલા? કહું સો દો એક બોલ, એક બે બોલ કહું. આ બોલ ઉપર વિશ્વાસ કરશે કોણ? મારા જે સંબંધી છે ત્યાંથી, જે મારા નિસ્બતી છે ને, એની સમક્ષ જ હું આ કહી શકું. કારણ કે નવીન જ વાત છે, તો સૌથી પહેલા વિશ્વાસ કોણ કરશે? ત્યાંથી જે આવેલા છે, જે મારા જે તારતમથી મારી સાથે જોડાયેલા છે, એ જ ને. એટલે આપણે નામ રાખ્યું છે અભિનવ. આ બધાને ખબર છે કે દેવચંદ્રજી મારવાડ દેશ અને ઉમરકોટ ગામમાં જન્મા, પણ આવ્યા ક્યાં? જામનગર. હાલાર દેશ અને પૂરી નવતન, ગુજરાતની ધરતી થઈ ગઈ. પછી મેરા ઠાકોરનો જન્મ ક્યાં થયો? એટલે બે ગુજરાતમાં જ ને. જોજો તારતમનો પ્રકાશ ક્યાં થયો? આ જે ગ્રંથ ઉપર સીધી છે ને, એ લીલા જ જામનગરમાં થઈ. ગુજરાતમાં એની શરૂઆત થઈ. અને રાસમાં શું કર્યું ને, એનો સૌ પ્રથમ ખુલાસો ગુજરાતની ધરતી ઉપર જામનગરમાં જ થયો. એટલે આમ તમે જુઓ ને તો ગુજરાતની ધરતી એ દેવચંદ્રજી ને પ્રાણનાથજીની ધરતી કહેવાય. પણ આ તો મહાપુરુષો છે. એ પર્ટિક્યુલર એક જ જગ્યા માટે આવે? પર્ટિક્યુલર જ્ઞાની કાઠિયાવાડી ભાષાભાષી વ્યક્તિઓ છે એના માટે જ આવે? કે સંપૂર્ણ પૃથ્વી માટે આવે? આખી ધરાતલ માટે આવે ને. પણ હા, સૌથી વધારે વાલી ભાષા આપણને કઈ? આપણને બધાને, એટલે આપણને બધાને, એટલે આપણે ગુજરાતી છે બધાને. એમ કોઈ પણ વ્યક્તિ છે એને કઈ ભાષા વાલી લાગે? સનદમાં ચોપાઈ છો. આ આપણે છે ને અત્યારે પ્રકાશ ગ્રંથની શિબિરની છે ને ભૂમિકા તૈયાર કરી છે. એટલે આપણે બીજા ગ્રંથની ચોપાઈ આમાં લઈ છે. તો સનદમાં છે ને પહેલા જ પ્રકરણ, સબકો પ્યારી અપની जो है कुल की धार, अब कहूँ भाषा में किनकी, या मैं भाषा तो कहीं लग, अरे बोली जुदी सबन की और सबका जुदा चलन, सब ऊर्जे नाम जुदे धर पर मेरे तो कहना सबन, અને बिना हिसाबे बोलिया मिने सकल जहान, सबको सुगम जान के कहूँ की हिंदुस्तान, અને બડી ભાષા એ ભલી સો સબ में जाहिर करने पाक सबन को अंतर माहे बाहेर. આ બધી ચોપાયું છે ને, સમજવા જેવું છે. અને બોલે ને મહેંદી એક જુબા, જુબા બોલે કઈ લા, આગે તો બિન જુબા બોલસી, બિન અંગો ને બિન ભાર. આ ચોપાયું સમજો. બધાને કઈ ભાષા વાલી હોય? પોતાની.
એ કે મારે કઈ ભાષામાં વાત કરવી? લાખો ભાષાઓ છે, પાછી બોલીઓ જુદી જુદી કેમ આવે? હું અહીંયા અમદાવાદ આવ્યો, કાલે આવ્યો, અહીંયા અમદાવાદમાં જે વર્ષોથી રહ્યા તો રાજુભાઈની ગુજરાતી જ ભાષા છે, મારી પણ અમારી બેની બોલીમાં છે ને, અને બધાયનું ચાલ ચલન એટલે આચરણ, રહેણી કહેણી પણ જુદી જુદી ને, એટલે બધાય છે ને ઉલઝનમાં પડી ગયા છે, જુદા જુદા નામ પરમાત્માના ધારીને બેસી ગયા છે. પણ મહામતી તો એમ કે મારે બધાને કેવું છે, એટલે હિસાબ વગરની બોલી છે આ જગતની અંદર, પણ બધાને સરળતાથી ખબર પડી જાય ને, એટલે હું હિન્દુસ્તાની ભાષામાં વાત કરીશ, કારણ કે મારે તો બધાને અંદર બહાર બધેથી પવિત્ર કરવા છે. અને આ વાણીમાં એક ભાષા નથી, બધાયના શાસ્ત્રોની બધાયની વાણીની ભાષા આની અંદર છે, બધાયનો સાર આપણી વાણીની અંદર આવી ગયો છે ને. અને આગળ પાછું પરમધામનું વર્ણન આવે ત્યારે એ ભાષા એ વાણી તો કાંઈક અલગ જ છે કે નહીં? પણ બધાને ગમે શું? આમ દિલની વાત કરવી ને, હા એકદમ આમ દિલની વાત, અંગત વાત, દિલ ખોલીને, ત્યારે કઈ ભાષા સિલેક્ટ કરે લોકો? તો જોજો, પ્રાણનાથજી મેરા ઠાકોર જ્યારે એને રાજજી સાથે એકદમ અંગત વાતો કરવી હતી ને, ત્યારે એને કઈ ભાષામાં કરી? માતૃભાષામાં. હવે તમે વિચાર કરો, પન્નામાં જઈને એને છેલ્લે ઝઘડો કર્યો, સિંધી ભાષામાં કર્યો કે નહીં? એકદમ અંગત વાતો. પણ જનરલ ભાષા કઈ છે? હિન્દુસ્તાની. આપણે કહીએ ને, એ બાની ગરજત માં જ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર, મૂઢ મતી ન જાને વિચાર, મહામત કહે પુકાર પુકાર. આ વાણી, આ શબ્દ આખા બ્રહ્માંડમાં ગુંજાયમાન છે. કોને ઢંઢોળવા માટે? શરીરને, શરીરની ઇન્દ્રિયોને કે આત્માને? આત્માને, આત્માને ઢંઢોળવા માટે. તો ખાલી શું ગુજરાતી ભાષામાં જ ચાલશે? એટલે પ્રકાશ ગુજરાતી ગ્રંથ ભલે આગળ છે, પણ પ્રકાશની વાતો પાછી હિન્દુસ્તાની ભાષામાં કરેલી છે ને. હવે આપણે કહીએ કે આ બધાય ગ્રંથ પેલા હતા ક્યાં? અત્યારે તો આપણે પ્રકાશ ગ્રંથ ઉપર વાત કરવાની છે ને, પણ માનો કે આપણો તારતમ સાગર, એની અંદર આ બધા ગ્રંથો, અને પર્ટિક્યુલરલી હવે આપણે વાત કરીએ પ્રકાશ ગ્રંથ. તો પ્રકાશ ગ્રંથ અહીંયા તો અવતરિત થયો, હફસામાં ગયા ત્યારે ચોપાઈના રૂપમાં થયો ને, પણ એ પેલા ક્યાં હતો? પેલા વિચાર કરું, પેલા ક્યાં હતો? કોના અંતસ્કરણમાં હતો? કોના દિલમાં હતો? રાજીના દિલમાં જ હતો ને. રાજીના દિલમાં આ ગ્રંથ છુપાયેલો હતો. એમની કૃપા થઈ એટલે જાગણી બ્રહ્માંડની અંદર એ વિતકમાં આપણે બધું પ્રસંગ સાંભળી ગયા, આગળ આવશે. એમની કૃપાથી આ પ્રકાશ ગ્રંથ આ ધરાતલ ઉપર અવતરિત થયો, અને તારતમના નામથી, પૂરેપૂરા તારતમના નામથી કોઈ ગ્રંથ અવતરણ થયો હોય ને આ દુનિયામાં, તો એ કયો ગ્રંથ છે? પ્રકાશ ગ્રંથ. એટલે અંતસ્કરણમાં છુપાયેલો હતો, પણ છુપાયેલો હતો એને બહાર કાઢવાની જરૂર કેમ પડી? તો કાંઈક ઈચ્છા થઈ ને અંતસ્કરણમાં, કોની? હવે આ પાછું વિતકમાં સાંભળી છે મહાકાંડમાં કે રાજ્યના દિલમાં ઈચ્છા ઉત્પન્ન થઈ, ઈચ્છા લીધી, કઈ શું કામ લીધી એ બધાને ખબર છે, એ ચર્ચા આપણે અહીંયા કરવી નથી, બધાને ખબર છે. હક કે દિલ મેં ઉપજ્યા મેં દેખાવ અપના ઈશક, પણ હું કામ? તો રૂહે બે નિયાઝથી બીચ દરગાહ બારે હજાર, જાને ના આપ અરસ કી સાહેબી અપાર. રાજજી મહારાજ જે ઈશ્ક લૂંટાવી રહ્યા છે ને, પ્રેમનો ખજાનો, ઈશ્કનો ભંડાર છે, લૂંટાવી રહ્યા છે ને પરમધામ, એની બ્રહ્માત્માઓને અનુભૂતિ થઈ રહી છે, પણ બ્રહ્માત્મા એને જોઈ શકતી નથી. અનુભૂતિ કરવી અને જોવું એ બે અલગ વસ્તુ છે. તો જે પ્રેમમાં મગ્ન છે, મસ્ત છે, ઓતપ્રોત છે, જે આનંદની ધારા રાજજી પોતે પ્રવાહિત કરી રહ્યા છે, એમાં એક તરગોળ છે ને, પણ રાજજીને એમ થયું હાલો ને આને એની કિંમત નથી ને, એટલે હું પ્રત્યક્ષ દેખાડી દઉં તો. અને પ્રત્યક્ષ દેખાડવા માટે જ્ઞાનની જરૂર છે કે નહીં? તો કયું જ્ઞાન? તો ત્યાં રબત કર્યું બધાને ખબર છે, પણ રાજજીના દિલની અંદર જ ઈશ્ક છે, અને એ જ ઈશ્ક આખા પરમધામમાં પ્રવાહિત થાય છે. એ બ્રહ્માત્માઓને ખબર નથી, અને એ ખબર આપવા માટે તો રાજ્યએ મોસાગરની રાત્રિ બનાવી,
અને એના કેટલા ટુકડા કર્યા? કેટલા કર્યા? 3 બોલી હોત ને ક્યાં ગભરાવશો હું કામ? 3 જ કર્યા છે. બધાને ખબર છે ને? 3 જ ટુકડા હું કામ કર્યા એ ખબર છે. 3 વાર આપણે રાજ્ય ના પાડી, 3 વાર આપણે માંગ્યું. ત્રીજી વાર છેલ્લું જતું ને પછી મોકલા નહીં તો ટુકડા કેટલા કર્યા? 3 ને. તો પ્રકાશ ગ્રંથ ઉપર સીડી છે અને સમજી જજો કે રાજ્યની વાણી એટલી વિશાળ છે, એટલી વિશાળ છે કે આ જન્મરામાં જો આ વાણીની ઓળખાણ થઈ જાય ને તો સમય બરબાદ કરવો નહીં. જ્યારે જ્યારે પણ સમય મળે આ વાણીની નજીક જવું. આપણું દિલ, આપણું દિમાગ, આપણું મસ્તિષ્ક, આપણી બુદ્ધિ કે આપણી આત્મા જેટલી વાર આ વાણીમાં ડૂબાડશો ને એટલી વાર એ એટલી અનંત છે કે એમાંથી નવો ને નવો રસ નીકળ્યા જ કરશે. તો ઓળખાણ તો હોય છે ને, કિંમત તો સમજાય ને, એટલે પ્રકાશ છે. પ્રકાશની જરૂર ક્યારે હોય? અંધકાર હોય ત્યારે. જોજો, પ્રકાશની ગેરહાજરી છે ને એટલે અંધકાર છે. પણ પ્રકાશ થશે એટલે ધીમે 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 અંધકાર દૂર થઈ જશે. તો વ્રજ અને રાસની અંદર ઈશ્કની લીલા થઈ ને. હવે આ ત્રીજા ટુકડામાં પ્રકાશની જરૂર પડી કે નહીં? પણ વ્રજ ને રાસમાં તો ઈશ્ક. રાજ્ય અહીંયા શું કર્યું? સાહેબી દેખાડીને સાહેબી છે ને આડી મૂકી દીધી. પણ એને આડી નથી મૂકી, આપણે આડી સમજી છે. એને શું કર્યું? આગળ તો ઈશ્કની લીલા જ કરી વ્રજ અને રાસમાં. જે પરમધામની અંદર ઈશ્ક આપે છે ને સેમ બેઠી એની એ જ લીલા ક્યાં કરી? વ્રજ અને રાસની અંદર. ત્યાં જ્ઞાન હતું એ ભગવદ લીલા હતી. પોતાના પૂરેપૂરા સામર્થ્યને પ્રગટ કર્યું ને પરમાત્માએ. ઈશ્ક, ઈશ્ક અને ઈશ્ક. પણ અહીંયા જ્ઞાન આપ્યું. સાહેબી આડી મૂકી દીધી. પણ શું કામ મૂકી છે? જોજો, ઇલમના મૂળમાં તો ઈશ્ક જ છે. ઇલમ એટલે જ્ઞાન. જ્ઞાનથી આ જે ઈશ્કની લીલાઓ પરમધામમાં, વ્રજ, રાસમાં, ઇવન નવતનપુરીમાં થઈ ને એનો ઉપભોગ કરવાનો છે. પણ થયું શું? જ્ઞાનથી જે ઈશ્કમાં જવાનું હોય ને એમાં વચ્ચે રાજ્યે આ વજૂદ મૂકી દીધું. આ વજૂદનું હુંપણું છે ને એ પછી દૂર થતું નથી. આ રીતે છે. તો બધાને ખબર જ છે કે રાસની વાતો તો છે જ ને. કઈ કિતાબમાં છે? કાંઈ એણી પેરે કીધો રાસ આપણે કહીએ ને, કાંઈ એણી પેરે કીધો રાસ. રાસલીલાનું સંપૂર્ણ વર્ણન રાસ કિતાબમાં છે ને. હવે સમજવાનું છે આગળ શું. તો જો આપણે જે ખેલ માગ્યો એક્ઝેક્ટ ત્યાંના 4:30 છેલ્લે રાજ્ય કીધું સારું હું તમને ખેલ દેખાડું છું. તો આપણે કોને સરેન્ડર થઈ ગયા છીએ? આપણે કોને સમર્પિત છીએ? હવે આ ખેલમાં આપણું કઈ ચાલે તો આપણી જે સુરતાઓ છે ને, આપણા જે ચિંતન એને ડાયવર્ટ કર્યા છે. અહીં ફૂફુલી છે ત્યાં. પણ જે રાજ્યમાં જઈને જોયું ને એટલે કંઈક બીજા દ્રશ્યો આપણે ત્યાં બેઠા બેઠા જોઈશું કે નહીં? અહીંયા આપણે થાય છે કે નહીં? આવું થાય છે? નથી થતું? ઘણી વાર આપણે ખબર ઘરમાં જ હોય પણ બીજા વિચારમાં ચડી જાય ને તો દ્રશ્યો કયા દેખાતા હોય? આ આંખું ખુલ્લી ન હોય, આ ઘરની દિવાલો બધું ન દેખાતું, પણ ત્યાં ધ્યાન હશે આપણું. તો આપણી સાથે એવું નથી બનતું તો ત્યાં રાજજી બોલો આવી રીતના કરી શકે કે નહીં? થાય કે નહીં? એટલે આપણી બધાની સુરતાઓ રાજ્યના હુકમમાં છે. અને જેમ જેમ રાજ્યનો હુકમ થતો ગયો ને, આપણે મેઇન ત્રીજા ટુકડાની વાત કરીએ છીએ જાગરણ, એમ એમ આ ત્રીજા ટુકડામાં સુરતાઓ પ્રગટ થતી ગઈ. બધાને ખબર છે. સૌથી પહેલા દેવચંદ્રજીએ સાધના કરી, સાધના પૂરી થઈ, એમને દર્શન થયા, એમને તારતમ મળ્યો, ચિત્ત આવેશ લીલા થઈ, પછી 313 મળ્યા, એની લીલાઓ થઈ નવતનપુરીમાં. પછી દેવચંદ્રજી અંતર્ધ્યાન થયા, એમનું કાર્ય કોણે હાથમાં લીધું? મહેરાજ ઠાકોરે. પછી એમને અવસાન જવું પડ્યું. તો દુઃખ તે બિરહા ઉપજે, બિરહે પ્રેમ ઈશક, એમણે વિરહ કર્યો. તો એમના હૃદયમાં સ્વરૂપ આવીને બિરાજમાન થયું કે નહીં? આ બધું આપણે વિતકમાં સાંભળ્યું. તો કિતાબ ક્યાં ઉતરી? આપણે હફસા કહીએ ને, પ્રબોધ પૂરી. કઈ કઈ કિતાબ ઉતરી? તો વિતકમાં છે રાસ અને પ્રકાશ લખ્યું છે ચોપાઈમાં. આ સમજવા જેવું નહીં.
સૌથી વધારે આ વિતકની ચર્ચા આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હિન્દુઓની સામે થશે. શબ્દો કયા છે લાલદાસ વિતકમાં? એ દોય કિતાબે ઉતરી. ઇંજીલ કયો કે અંજીલ શબ્દ કયો કે અંજીલ કયો, અલગ અલગ શબ્દાવલી છે. કદાચ ટાઈપિંગ મિસ્ટેક પણ હોઈ શકે અને ન હોય તો અલગ અલગ શબ્દ છે. इंजिल और जम्बूर सट ऋतु भी इन समय इश्क विरहा का उतरा नूर. अभी चौपाई है ना. तो विक्रम संवत 1714 અને 15 દરમિયાન હબસામાં સૌથી પહેલા આપણે જે 17 ચોપાઈ દોહરાવી છે ને એની ઉપર પહેલા હેડિંગ વાંચી, ખબર ને? શ્રી 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 પછી જે વાંચો છે इंजिल वाणी पुरानी मध्य हफ्सा उत्तरी सौ शुरू हुई नाम ने श्री रास किताब में બધું વાંચીએ. એને इंजिल કેમ કીધું? જો રાસનું આપણે હુકામ ભૂમિકા બાંધીએ છીએ કારણ કે પ્રકાશની પહેલા પ્રકરણની પહેલી ચોપાઈનું પહેલું ચરણ છે કાંઈ એની પેરે કીધો રાસ. એટલે આવી રીતે અમે રાસ કર્યો. તો કેવી રીતે કર્યો? સૌથી પહેલા કિતાબ કઈ ઉતરી જેનું વર્ણન સુખદેવ પણ કરી શક્યા નહોતા. બાકી રહી ગયું હતું ને, હુકમ હતો રાજ્યનો. એટલે એ તો અમારા ઘરેથી જે આવશે ને એ જ એને ખોલી શકે. તો કેમ એને ઇંજીલ કીધું? ઇંજીલ શબ્દ વારંવાર આવે આપણા વાંચવામાં એમ એટલા માટે કે રાસની અંદર શું છે. જો રાસ મારફત છે હો. ઘણા એમ કે રાસ કિતાબમાં શું લેવાનું છે, પણ રાસ કિતાબ જ એવો છે કે મૂળગા સુખ રંગમોહનના જે સુખ રંગમોહનની જે રામતો છે ને એ ક્યાં છે? રાસમાં છે. રાસને પચાવવો બહુ અઘરો છે. ઘણા આગળ ખિલવત પરિક્રમા સાગર ને સિંગરમાં જાય, પણ રંગમોહનની ઓરિજિનલ જે રસાસ્વાદન છે ને એ ક્યાં છે? રાસની અંદર. એટલે એને ઇંજીલ શા માટે કીધું? તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી કહીએ અને એમની બ્રહ્મ આત્માઓ કહીએ. એમની જે રાસ લીલા થઈ ને એ પ્રેમ રસથી પરિપૂર્ણ છે. એટલે એને કહેવાય ઇંજીલ. અને બીજું પ્રબોધપુરી કેમ કીધું અપ્સાને? તો ઇન્દ્રાવતીને પોતાના નિજ સ્વરૂપનો ધણીજીના સ્વરૂપનો પ્રબોધ થયો. એને સમજણ આવીને જ્ઞાન મળ્યું, ત્યાં એને ઓળખાણ થઈ અને સુંદર સાથને પણ પ્રબોધિત કરવા વાળી વાણીનું અવતરણ થયું ને. એટલે આપણી માટે એક પૂરી હોતન છે જ્યાં આપણે જાતા નથી. જાય છે જામનગર જાય ત્યારે કદાચ આટો મારી છે ને. હવે વિચાર કરો, તારતમ મંત્ર ક્યાં મળ્યો? શ્યામજી મંદિરમાં. વાણી ક્યાં ઉતરી? અને અત્યારે આપણું ધામ ક્યાં છે? આપણે છે તો બધું જામનગરમાં, ત્રણેય જગ્યા અલગ અલગ ને. તો આપણે એમ કહી શકીએ કે આપણી માટે જામનગર કે નવાનગરની ધરતી છે ને એ જ આખું નવતનપુરી છે. આપણે એ કહી શકીએ. થાય કે નહીં? હવે આ શબ્દો આવ્યા છે ને એટલે લઈ લે. ઇંજીલ. ઇંજીલનો અર્થ થાય શુભ સમાચાર. આમ તો છે ને ઈસાઈઓનો પવિત્ર ધર્મગ્રંથ બાઇબલ એમાં એનો ઉલ્લેખ છે. અરબી ભાષાનો શબ્દ છે ઇંજીલ છે ને. એટલે શું કહેવાય? અચ્છી ખબર, સારી જે ખબર હોય ને, શુભ સમાચાર, એને શું કહેવાય? ઇંજીલ. થોડુંક નોંધી લેવું. આપણે છીએ તો પ્રકાશ ગ્રંથ ઉપર જ, એટલે કોઈ ઉતાવળ નથી આપણે. પણ કુરાન પ્રમાણે આપણે તો કુરાનનો કતેબ ગ્રંથનો સહારો છે ને આપણા વાણીમાં. કુરાન પ્રમાણે તો એવું કહેવામાં આવે છે કે અલ્લાહ, અલ્લાહ એટલે આપણા રાજ્ય, એને તમે ખુદા કયો, સાહેબ કયો, ધણી કયો, દુલ્હા કયો, પ્રીતમ કયો કે પ્રિયતમ કયો કે વાલાજી કયો, બધું આવે કે નહીં? તો અલ્લાહ દ્વારા ઈસા મસીહ આ બધા પેગમ્બર જ થઈ ગયો. આપણા હિન્દુમાં આપણે પેગમ્બરને શું કહીએ? જે કોઈ પણ પરમાત્માનો સંદેશો લઈને આવ્યો હોય ને, ડાયરેક્ટ અથવા તો આડકત રીતે ગમે રીતે, એને સંદેશા વાહક જ કહેવાય. પણ આપણી ભાષામાં એને એવું કીધું કે પોસ્ટમેન કે ટપાલી કે પેગમ્બર. શબ્દો ખાલી શબ્દોના ભાષા ફેર જ છે. બાકી વેદમાં જેટલી નિશાનીઓ, હુકમે વેદ કતેબ મેં લીખે લાખો નિશાન. રાજ્યના હુકમથી વેદમાં પણ નિશાનીઓ આવી છે અને કતેબ ગ્રંથોમાં પણ એટલી જ આવી છે. ક્યાંય ભેદભાવ રાજ્ય નથી રાખ્યો, બધે પોતાની નિશાનીઓ મૂકી છે. પણ ઈસા મસીહ ઉપર અલ્લાહ દ્વારા એક પવિત્ર કિતાબ પ્રગટ કરવામાં આવી એવું કુરાન પ્રમાણે લોકો કહે છે ને, એનું નામ છે ઇંજીલ.
અને ઘણા એવું કહે છે કે કુરાનની શબ્દાવલી અનુસાર જુઓ તો મોહમ્મદ સાહેબ આવીને શુભ સમાચાર આપ્યા ને રાસના, એને ઇંજીલ કહેવાય. તો 4 પવિત્ર ગ્રંથ છે એમનામાં, અને માનવતાને ખુદા દ્વારા આપવામાં આવેલી ભેટ છે. જો આપણે એમ કહીએ કે એના પેગમ્બરો એની વાતો છે, ને માનવતા માટે આ ગ્રંથ આવ્યા છે. પણ એ વિસ્તારમાં આવ્યા એટલે એ લોકોની રેણી કેણી અલગ છે, આપણે એમ કીધું એનામાં આવ્યા. પણ પરમાત્મા કોઈ દિવસ ક્યાંય ભેદભાવ કરે નહીં. તો એના પવિત્ર 4 ગ્રંથ કયા? આ સાથે સાથે આવે છે ને એટલે કહી દો. ઇંજીલ એટલે રાસ થાય, અને જંબૂર એટલે પ્રકાશ થાય. ષટઋતુ તો ષટઋતુ જ છે, ઈશ્ક અને વીરાનું નૂર છે. પણ કલશને નામ આપવામાં આવ્યું તોરેત અથવા તો તોરા. લખો છો ને એટલે હું ઉભો રહી ગયો. તો હવે પેગમ્બરના નામ યાદ રાખજો. ખુદાએ ખુદ એમ કીધું મેં 4 પેગમ્બરો મોકલ્યા, અને એનો ખુલાસો છે ને ઊંડાણમાં કયામતનામા ગ્રંથમાં છે. પણ એ બધી ચોપાઈઓ આપણે અત્યારે સિરીઝમાં લઈ શકીએ નહીં. તો પેલા ઈસા મસીહ એટલે ઇંજીલ, પછી દાઉદ પેગમ્બર એટલે જંબૂર, અને યહૂદીના પવિત્ર ધર્મગ્રંથ કયો ને, પ્રધાન ધર્મગ્રંથ, અને હજરત મૂસા કે કંઈક નામ છે, મૂસા પેગમ્બર ઉપર એ ગ્રંથ આવ્યો. એટલે એને કીધું તોરે. એટલે જોજો 3 પેગમ્બર તો આ થઈ ગયા કે નહીં, ઈશા, દાઉદ અને મૂસા. પછી કોણ આવ્યું? આપણે એમ કે મુસ્તફા બેગ, જે રસૂલ અલ્લાહ આવે ને. જો આપણા માટે 3 છે. બસરી, મલકીન, હકીમ. તમે શું કહો? બસરી, મલકીન, હકીમ તમે શું કહો? મોહમ્મદ દેવચંદ્રજીને પણ મોહમ્મદ ને શું કહો? રસૂલ અલ્લાહ. પછી આપણા દેવચંદ્રજીને રૂહ અલ્લાહ, અને હકી સ્વરૂપ હોય એને શું કહીએ? સુભાન અલ્લાહ. રસૂલ અલ્લાહ, રૂહ અલ્લાહ અને સુભાન અલ્લાહ આવી ગયા કે નહીં? આ નામનો જ ફેરફાર, ભેદ છે, બીજું કંઈ નથી. રાસનો અર્થ તો ખબર પડી. આ પ્રકાશનો અર્થ શું થાય? તમે સર્ચ કરજો ગૂગલમાં. ગૂગલ વાળા આપણી માટે બહુ મહેનત કરે. ગૂગલ વાળાએ જે સર્ચ કર્યું હોય ને, એને કિતાબોની કિતાબો ઢંઢોળી છે, ફફોઈ રહી છે ને, પછી આપણી સામે 4 લીટીની વ્યાખ્યા હોય. આપણી માટે કેવું સરળ થઈ ગયું કે નહીં? આપણી વાણીમાં જેટલા શબ્દ છે ને, મજકૂર, મુતલક અને જહૂર, તમે ગૂગલમાં નાખજો, ખાલી આમ બોલજો ને, કદાચ તમને ટાઈપ કરતા ન આવડે, બોલજો, જોજો તમને અર્થ મળે. કેટલું સરળ ન થઈ ગયું વાણી સમજવાનું? રાજી મહારાજ આપણી માટે કેવી ફેસિલિટી મૂકી છે કે નહીં? તો મેં એમાં અર્થ સર્ચ કર્યો ને, તો જંબૂરનો અર્થ થાય, આપણે ઘરમાં સાણસી વાપરી કે નહીં, સાણસી અથવા તો પકડ. એનાથી કરાય શું? સાણસી પકડથી કરવું શું? સાણસીથી શું થાય? વસ્તુ પકડી શકીએ. અથવા તો બહુ ગરમ હોય એને પકડવું ને, એવું ને. એ પછી આપણે સૌર કરશું, હું ગરમ હોય હું પકડું. પણ સમજવા જેવું છે, કોઈ વસ્તુ, અને વસ્તુ કેવી છે બરાબર, એકદમ મજબૂત પકડથી આમ હલે નહીં ને, એવી રીતના પકડવા માટે. એટલે એને શું કહેવાય? દ્રઢતા સાથે પકડાવે ને, એકદમ દ્રઢતા સાથે, પછી હલે નહીં, છટકે નહીં. બીજી કે કાંઈક કાઢવા માટે હોત ને, પકડથી શું કરો? તો શું કાઢશે? હવે એ પાછું આપણે બધાની ચર્ચા કરવી થાય ને. એટલે જંબૂરનો અર્થ આ રીતે, અને તોરેતનો અર્થ એવો થાય કે આદમ અને સૃષ્ટિની ઉત્પત્તિ, અને અર્થ થાય નિર્દેશ અથવા કાનૂન. એટલે એકેશ્વર, એક ઈશ્વરવાદ છે ને, તોરેતથી શરૂ થયો. અને આપણું કલશ તમે વાંચજો, અવતારોના પ્રકરણ પછી તમને છે ને કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી તરફ જ લઈ જશે. એકદમ પ્યોર બ્રહ્મલીલા તરફ જ લઈ જશે, કે આ જ સાચું છે. બાકી વૈરાટ અને વેદની જાળીમાંથી નીકળો ભાઈ. તો જોજો, ઇંજીલ ને જંબૂર. પછી જ્યારે આ જાગણી બ્રહ્માંડ શરૂ થયો ને, ત્યારે તૌરેત, અને જોજો આ 3 પેગમ્બર એનો સાર ઉતરીને કુરાનમાં આવી ગયો. એટલે કુરાન રસૂલ લઈને આવ્યા ને, એ 4થા પેગમ્બર. પણ એ ડાયરેક્ટ લઈને આવ્યા, એને એમ કહી દીધું બસ હવે બહુ થયું, અમાર 4 સિવાય હવે કોઈ સંદેશો લઈને આવશે નહીં. એટલે 4 પવિત્ર ધર્મગ્રંથ થઈ ગયા ને, ઇંજીલ, જંબૂર, તૌરેત અને કુરાન. કુરાનમાં ફાઇનલ આવી ગયું, બધાનો સાર ઉતરીને, આગળનાનો સાર ઉતરીને કુરાનમાં આવી ગયો કે નહીં.
અને પછી એણે કહી દીધું હવે જે હકીકત અને મારફતના દ્વાર કોણ ખોલવા આવશે? હવે કોઈ ટપાલી નહીં આવે, હવે ડાયરેક્ટ કોણ આવશે? અમને મોકલવા વાળો ડાયરેક્ટ આવશે કે નહીં? તો આવી ગયા નહીં એ તાર તમે એને જ આપ્યો કે નહીં? એટલે આપણે કહીએ સદગુરુ મેરા શ્યામજી એ લેવલે છે. હવે આપણે જાય પહેલી ચોપાઈ. કઈ છે પ્રકાશ ગ્રંથની પહેલી ચોપાઈ? ગુજરાતીની હો. અને એ જો આપણી કાઠિયાવાડી ભાષામાં છે. પેલા 4 ગ્રંથ આપણી કાઠિયાવાડી ભાષામાં છે. આપણે બધા બહુ ભાષાળી છે. અને 3 મેઇન ધામ છે ને એમાં આદિન મહેંદીની લીલા જ આપણા ગુજરાતમાં થઈ. શ્રી 5 નવતનપુરી ધામ અને શ્રી 5 મહામંગલપુરી ધામ છે ને. તો પહેલી ચોપાઈ રાસની બધાને યાદ છે ને. હવે પહેલા પ્રકાશની પહેલી ચોપાઈ ગઈ. તો આગળનો ગ્રંથ છે ને એનું જે વર્ણન છે ને એક ચરણમાં આવ્યું. કાંઈ એણી પેરે કીધો રાસ. હવે ચોપાઈ લખી લ્યો નિરાયતે, લખી લ્યો આખી. એ બેઝ છે. કાંઈ એણી પેરે કીધો રાસ. પછી અલ્પ વિરામ આવે કે નહીં? પછી બીજું ચરણ રમીને જાગ્યા. રમીને જાગ્યા. થઈ ગયા 2 ચરણ. હવે ત્રીજું કાંઈ, પાછું કાંઈ આવશે. કાંઈ આપણ આ અવસર. ઓકે, કાંઈ આપણ આ અવસર. કાંઈ આપણ આ અવસર. હવે અલ્પ વિરામ. પછી ફરીને માગ્યા. ફરીને માગ્યા. હવે આખી ચોપાઈ બોલું છું. કાંઈ એણી પેરે કીધો રાસ, રમીને જાગ્યા. કાંઈ આપણ આ અવસર, ફરીને માગ્યા. હવે કાંઈ એણી પેરે એટલે કેવી રીતે રાસલીલા કરી છે? હજુ કેટલા સમય સુધી આપણે એમ કહીએ કેવી રીતે રહીમાં? આ કેવી રીતે કર્યું? કે કાલ સમજાવું. આવી રીતે કર્યું, આટલા સમય સુધી કર્યું, આ રીતે કર્યું, એવું નથી કહેતા આપણે? તો રાસ પછી સીધી આપણી એન્ટ્રી જે છે ને, સીધી એન્ટ્રી આપણી ઓળખાણની બ્રહ્મલીલાની એ સીધી નવતરપુરીમાં થઈ ને. એટલે સીધો પાયો છેલ્લો કયો લીધો છે? છેલ્લે જ્યાં પૂરું થયું હતું ને વચ્ચે વિચાર કરજો. રાસલીલા પૂરી થઈ પછી આ બ્રહ્માંડ પાસો શરૂ થયો. પછી કૃષ્ણ ત્રીજા લીલામાં ગોલોક ધામની શક્તિ એવી, વૈકુંઠની શક્તિ એવી, પાછો કળિયુગ આવ્યો. એમાં કેટલાય સંતો, ઋષિ મુનિઓ, પેગંબરો બધે થઈ ગયા. કુરાન આવી ગયું. ઈ કાંઈ નહીં, સીધું હું ઓલું રાસમાં સીધા પરમધામ ગયા છે ને પેલા ફેરામ. એટલે કાંઈ એણી પેરે કીધો રાસ. તો કેવી રીતે? ખૂબ જ મોટી હો. અનંત સમય સુધી આપણા રાજ્યે આપણને એ રાત્રિમાં રમાડ્યા હતા, આનંદ આપ્યો હતો. ખૂબ જ રામતો રમાડી હતી પણ કેવડી મોટી હતી? તો હિસાબ કિતાબની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખુલાસા ગ્રંથમાં છે ને એ ચોપાઈ છે. मृतलोक और स्वर्ग की, ब्रह्मा और नारायण, रास रात के बीच में ये चारों दरमियान કેટલી રાત્રિઓ ભેગી થઈ જાય તો એ રાત્રિનો પારાવાર પામી શકો નહીં, તો એની સરખામણી ન થઈ શકે, તો એનો હિસાબ કિતાબ થઈ શકે નહીં. તો કઈ કઈ રાત્રિ એમાં ભેગી કરજો? બધી રાત્રિ ભેગી કરજો ને. તો
કોઈ રાત્રિનો પાર આવે નહીં. કઈ કઈ ચોપાઈ છે? મૃતલોક. મૃતલોકના કેટલા કલાકની રાત્રિ હોય? મૃતલોક એટલે આપણું મૃત્યુલોક. આપણી કેટલા કલાકની રાત્રિ હોય? આખો દિવસ કેટલા કલાકનો? દિવસ રાત થાય ને તો રાત્રિ કેટલા કલાકની? તો સ્વર્ગની અમે તો આવો હિસાબ સાંભળો, પછી એમાં કદાચ શબ્દ આમ તેમ મને ખબર નથી. આપણા 12 કલાક, સ્વર્ગના 12 વર્ષ અને બ્રહ્માના 1 કલ્પ એટલે 100 વર્ષ. 100 વર્ષ. અને પાછા નારાયણની તો કે અનંત કલ્પ એવું શબ્દ વાપરે છે. અનંત રાત્રિ. નારાયણની અનંત રાત્રિ. આપણે બ્રહ્માજીનું જ ગણી લઈને કેટલા યુગ છે? યુગ કેટલા? 4. નીચેથી શરૂ કરો જી. નીચેથી એટલે 4 છે ને એમાં નીચેથી. જેની ઉંમર સૌથી ઓછી છે કળિયુગ, પછી દ્વાપર, પછી ત્રેતા અને પછી સતયુગ. કળિયુગની ઉંમર કેટલી? એના વર્ષ કેટલા? 4,32,000. એને ગુણ્યા 2 કરો 8,64,000. એ કળિયુગની ઉંમરને જ ગુણ્યા 3 કરો એટલે 12,96,000. અને એ કળિયુગની ઉંમરને જ ગુણ્યા 4 કરો એટલે 17,28,000. અને આ બધા 4 યુગની ઉંમરનો સરવાળો કરો ને તો 43,20,000. ચારેને ભેગા કરો એટલે 1 ચોકડી થઈ. એવી 71 ચોકડી કરો એટલે 1 મન્વંતર થાય. અને એવા 14 મન્વંતર ભેગા કરો એટલે 1 કલ્પ થાય. હવે એટલો બધો સમય આપણે રાસલીલા કરી. અને એ તો ઠીક, નારાયણની પાસે અનંત રાત્રિ એટલે પારાવાર જ નથી. તો આ માપવું કેમ? મપાય કેમ નથી માપી શકતા? કારણ કે રાસની અંદર કિશોર અવસ્થામાં અક્ષરને જે ઈચ્છા હતી ને કે રંગોની અંદર દિવસે અને રાત્રે શું થાય છે, અક્ષરાતીત કે માહોલ મેં પ્રેમ ઈસક કેવી લીલા થાય છે એ મારે જોઈ છે. એ લીલા આબેહૂબ બતાવી, પણ હા જગ્યા જુદી. બાકી બતાવી તો એની અને એના એ જ સ્વરૂપો આવીને લીલા કરે તો જ ઈ સાચું કહેવાય. બીજા સ્વરૂપ આવીને લીલા કરી જાય તો અક્ષર ક્વેશ્ચન કરે કે મારે તો તમારી જોવી હતી, બીજાની થોડી જોવી હતી. એટલે એ જ સ્વરૂપોને સાક્ષાત એ જ અવસ્થામાં આવવું પડે તો જ અક્ષર એવી જ્ઞાન તમે મને બતાવ્યો. એટલે રંગમોહનની ઈશ્ક લીલા છે ને એ રાસની અંદર થઈ હતી. અને ઈશ્ક અથવા તો પ્રેમ હંમેશા સમયથી પરે હોય કે નહીં? એમાં સમયની ગણતરી થાય. હવે તમે વિચાર કરો કે આ વ્યવહારિક રાસલીલાનું વર્ણન કરતા કરતા આપણા નવરાત્રિમાં જે ગીત આવે ને એ કદાચ તારતમ્યની દ્રષ્ટિથી એનો અર્થ કાઢવા જાજો. પેલું એક ગીત છે ને, પૂનમની પ્યારી પ્યારી રાત, એવું. પછી શું આવે? હું તો કરાવડાવીશ હો તમારી પાસે. પૂનમની પ્યારી પ્યારી રાત, પછી હવે કયો આગળ. પૂનમની રાત્રિ હતી, શરદ પૂર્ણિમાની રાત્રિ, અને શું કહે છે? બીજા કોઈ સાથે મુલાકાત નથી, આત્માનો જે ધણી છે એની સાથે મારી મુલાકાત છે ને. તો આજ તું ના જાતે નો જ જાય. કેમ? કારણ કે શું છે? એ પ્રેમ છે. પણ હવે જોજો એનો જે અંતરો છે ને એ તમે સાંભળો. ચમકે છે આભમાં કેટલા તારા હો. એટલે આકાશમાં કેટલા તારા ચમકે? ગણી શકો? ચમકે છે આભમાં કેટલા તારા, સપના એટલા મનમાં હો. હવે તારલા ગણાય નહીં એટલા સપના લઈને આવી છે તો રાત્રિ કેવી લાંબી કરવી પડે પરમાત્માને? કરવી પડે કે ન કરવી પડે? પછી હું કે આજની આ પૂનમ છે કેવી રૂપાળી, એવું છે રૂપ મારા તનમાં. પૂનમ તો રૂપાળી છે તો શરીરે કોણે ધારણ કરાવ્યા? નવા સિંગારે કોણે ધારણ કરાવ્યા? રાજી મહારાજની આજ્ઞાથી યોગમાં જ આપ્યા ને. તો એવું જ રૂપ હોય કે નહીં? એ જોજે થાય ના આજે પ્રભાત,
હે રાસ રમે છે રાધા ને શ્યામ, આજ તું ના જાથી. સખ્યુંને એમ છે કે આજ સવાર પડવું જોઈએ નહીં, તો પછી નાથજી મહારાજ સવાર પડવા દે, પણ ઈશ્ક જેટલો આપો ને કે સમયની કાંઈ ખબર રહે નહીં. એટલે જો નવરાત્રિમાં બીજું ગીત આવે ને, જીવન જીવી નહીં રે જાવા દઉં વનમાં, રાત લડી રાખું રે. હે મારા જીવના જીવન, આજ તમને ન જવા દઉં, આખી રાત તમને વનમાં રમાડું. આ રાત્રિની સવાર પડવી જોઈએ ના. તો પ્રેમ ને ઈશ્ક હોય ને ત્યારે સમય, આ ઘડિયાળ હોય ને એ બંધ થઈ જાય, એનાથી પરે થઈ જાય. ઘણીવાર આપણે આમ પ્રેમથી ભેગા થયા હોય અને બહુ આનંદ આવતો હોય ને, તો ઘડિયાળનો કાંટા તરફ આપણે જોઈ અને આપણે બધાને દિલથી એવી ઈચ્છા થાય કે આ સમય અહીંયા જ થંભી જાય, આગળ સમય ચક્ર ચાલે જ નહીં. ઓલું હિન્દી પિક્ચરમાં ગીતે આવે ને કે લંબી લંબી ઉમરિયા કો છોડો કે પ્યાર કી એક ઘડી હૈ બડી, તો પ્યાર કર લે ઘડી દો ઘડી. હવે એને માં તારતમ ન દેખાય કે લાંબી લાંબી ઉંમરનું આપણે કાંઈ કામ નથી. પ્રેમથી જો એક ઘડી પણ જીવી જાય ને તો એની એક ઘડી આ લાંબી ઉંમરથી પણ મોટી છે. થાય કે ન થાય? તો બ્રજ અને રાસની અંદર ઈશ્કની લીલા થાય, પણ આ ત્રીજા ટુકડામાં આવ્યા ને ત્યારે જ્ઞાનની જરૂર પડી કે નહીં? નહીં પડે? પ્રકાશની જરૂર પડી કે નહીં? કઈ રીતે પ્રકાશની જરૂર પડી? શેની જરૂર? ઓળખાણની. બ્રજની અંદર આપણે ઈશ્કની લીલા તો કરી, પણ કયા સંબંધને લીધે આપણે બ્રજવતુ થઈને આવ્યા? કયા સંબંધને લીધે? ઓલો કાનુડો નંદ બાબાનો છોકરો હતો તો એ ચિત્ત ક્યાંય ગયું? હાવભાવ ફરી ગયા. જેવી ઉપરથી સુરતાઓ આવી ને બ્રજવતુ ઉપર, એટલે એનું જે રૂટીન કામ કરતી હતી ને ભૂલી ગઈ, અને ચિત્તમાં કોણ 24 કલાક? પણ ત્યારે ખબર નહોતી પડતી કે આ વળી આની અરે ક્યાંનો સંબંધ છે, કઈ જગ્યાનો, કે એના સિવાય કોઈ દેખાતું નથી. એટલે બ્રજ અને રાસની લીલા કઈ ઈશ્કમાં ભીંજાઈ ગયા, પણ ખબર કઈ પડી નહીં, સમજી શક્યા નહીં. તો એ સમજણ આપવા માટે કે ક્યાંની નિસ્બત હતી કે તમે આ ઈશ્ક બતાવ્યો ને, આ સંબંધ તમે જાહેર કર્યો. એ બ્રજવતો એવા પગલા ભર્યા કે જેની ચરણ રજ માટે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તડપી ઉઠ્યા. આ તો કોણ હતું જેને આવા પગલા ભર્યા અને મોસ આવે ને બહાર કરીને જતી રહી? તો આવા પગલા ભર્યા પણ કઈ નિસ્બતને કારણે? એ ખબર નહોતી. એ તો ખબર નહોતી, પણ આપણે બધા બોલે ને વંદો સદગુરુ ચરણ કોમાં જ આવે કે નહીં? તુમ સ્વરૂપ તુમ મે સ્વરૂપ, તો તુમ સ્વરૂપ, તમે તો સ્વરૂપ છે, પણ તુમ મે સ્વરૂપ, એ ખબર હતી? એટલે કોની જરૂર પડે? જ્ઞાની કેવું અજવાળું, એ પ્રકાશ જરૂર પડે કે નહીં? એટલે જામનગરની વાત હવે આવે, પ્રકાશની વાત આવે ને, સુંદર સાથને ખબર જ નહોતી કે આ 3 વાર જે કૃષ્ણ દર્શન દેવા આવે છે ઈ અને દેવચંદ્રજી બે એક જ છે. એનો ખબર હો, એને તેમ હતું બે જુદા. ઈ તો ઠીક, પણ મેરા ઠાકોરે એમ કીધું મને ખબર નહોતી. બ્રજના દર્શન થાય, રાસના થાય, જમનાજીના થાય, પરમધામની ચર્ચા કરે, પણ જે સ્વરૂપ આ દર્શન કરી રહ્યું છે, જે કૃષ્ણ દર્શન આપી રહ્યા છે, એ ક્યાંથી આવે છે એ ખબર નહોતી. દેવચંદ્રજી પોતે જ સાક્ષાત ધામધણી છે, દેવચંદ્રજી અક્ષરાતીત છે, દેવચંદ્રજી જ પ્રાણના છે. કૃષ્ણ એની અંદરથી જ આવીને દર્શન આપી રહ્યા છે. કૃષ્ણ અને દેવચંદ્રજી બે જુદા નથી. આની નવતનપુરીમાં જામનગરની લીલાની અંદર આપણને ખબર નહોતી, એટલે ચોપાય છે સાહેબ તો પૂરા મિલ્યા પર થી મેં લડકપન, પહેચાન કરાવને અપની બહોત કહે વચન. અવગુણ નહોતા ગોતતા મેરા ઠાકોર. ત્યારે વાલભાઈ ખુદ કહેતા આ દેવચંદ્રજીના સ્વરૂપની મેરા ઠાકોર જો તમને ઓળખાણ હોય ને, અને એ દેવચંદ્રજી જો એમ કહેતા ને કે તમે ઇન્દ્રાવતી જ છો, તો તમે આવી રીતના અવગુણ ગોતવા જાઓ નહીં, તમને વિશ્વાસ નથી. અને આ સ્વરૂપ જો તમારી અંદર આવી જાય ને, એને સાક્ષાત ધામધણી તરીકે જો ઓળખી જાવ ને, તો તમારી આંખોમાં તમારી મનમાં બીજું કોઈ સ્વરૂપ આટા મારે
મારે પણ હું કીધું સાહેબ તો મને મળ્યા જ હતા દેવચંદ્રજીના સ્વરૂપમાં, પણ હું એવું ધારતો હતો કે એ સદગુરુ છે, ગુરુ, અને રાજજી આજ્ઞા આપે, કૃષ્ણ દર્શન આપે ને એમ ઈ કરે છે, પણ એ ખુદ કૃષ્ણ છે, ખુદ ધામધણી છે, એ ખબર નથી. એટલે પૂરેપૂરા સાહેબ મળ્યા હતા, પણ મારે ત્યારે છોકર બુદ્ધિમાં ગયું, મેં આ સંસારની બુદ્ધિ વાપરી કે આ તો એક પંચભૌતિક શરીર છે અને એ તો ગુરુ છે, પણ એ ખુદ ધામધણી છે એવો મને વિશ્વાસ નહોતો. મારી ઓળખાણ કરવા માટે કેટલાય વચન કીધા, પણ મને વિશ્વાસ આવ્યો નહીં. પ્રગટવાણીને ચોપાય છો, તબ શ્રી મુખ વચન કહે પ્રાણનાથ, ધૂંધ કાઢના અપના સાથ, માયા મીને આઈ બ્રહ્મ સૃષ્ટ, સો બુલાવન આયે હમ, અને હમ આયે હે ઇતને કા, તબ શ્રી મુખ વચન કહે પ્રાણનાથ. ચોપાઈ વાણીની એમ કે છે કે દેવચંદ્રજી પોતે જ પ્રાણનાથ છે, કે છે કે નહીં? રાજજી જ એની અંદર બેઠા છે, બીજું કોઈ બેઠું છે? ઈ છે ને, આ સમજવું પડે નહીં. પણ આપણે બધા ચોપાયું નથી માનતા ને, એટલે કડી જોડતા નથી, એટલે આપણી અંદરથી પ્રકાશ થતો નથી. એટલે શિબિરનું મહત્વ જે છે તમે ખુદ મંથન કરો. જો કુરાનનો અર્થ થાય પઢના, જાહેર કરવું એને કુરાન ન કહેવાય, તમે ખુદ વાંચો ને એને કુરાન કહેવાય. અને વેદનો અર્થ થાય જ્ઞાન, તમે ખુદ ચેતવણી કરો, ખુદ ચિંતન કરો તો મળશે ને. એટલે તમને બધાને ખબર જ છે ને કઈ ગાફલાઈમાં હતા આપણે, નવતનપુરીમાં, જામનગરમાં. કૃષ્ણ અને દેવચંદ્રજી બે જુદા જુદા છે એવું હતું, બે એક છે એ ખબર નથી. એટલે હીરબાઈનો પ્રસંગ બધાએ સાંભળ્યો છે કે નહીં? કે ભોગ લગાવતા તોય અથવા ભોજન પ્રસાદની થાળી તૈયાર કરતા તોય બે માટે જુદી જુદી કરતા ને. અને એકવાર દેવચંદ્રજી ચર્ચા મોડું થયું તો હીરબાઈને એમ થયું ને પેલા હું કૃષ્ણને જમાડતો ને, હું તો નવરી થાવ એમ ને. પણ કૃષ્ણ આવ્યા ક્યારે આવ્યા? ત્યારે ભ્રમ નહીં તૂટ્યો કે હારા બે એક જ છે, એની અંદરથી જ આવે છે. પણ આદિકાલ લીલા થતી હતી. જ્યાં સુધી દેવચંદ્રજી અંતર ધ્યાન ન થાય ત્યાં સુધી આદિકાલ લીલા બંધ થાય નહીં. અને જ્યાં સુધી આદિકાલ લીલા બંધ ન થાય ત્યાં સુધી વાણીનું અવતરણ થાય નહીં. અને જ્યાં સુધી વાણીનું અવતરણ ન થાય ત્યાં સુધી દ્રષ્ટિ બદલે નહીં. અને જ્યાં સુધી દ્રષ્ટિ ન બદલે તો તારતમ કામ આપી રહ્યો છે, આવેશનું સ્વરૂપ દર્શન દઈ રહ્યું છે. દેવચંદ્રજી ચર્ચા કરી રહ્યા છે, દેવચંદ્રજીની ચર્ચા છે ને એમાં દિવ્ય નૂર છે, પણ એ નૂર સુંદર સાતના હૃદય સુધી જે પહોંચવો જોઈએ ને એ પહોંચતો નહોતો. એટલે કોઈને કાંઈ ખબર રહી નહીં. ખબર પડી કોઈને? એટલા માટે પ્રકાશ ગ્રંથની એ વિશેષતા છે, જે આપણે નથી જોઈ શક્યા ને, જે ગુપ્ત છે એને પણ આપણે જોઈ શકીએ. દેવચંદ્રજીને દર્શન થતા હતા પણ બીજાને થતા હતા, દેવચંદ્રજી કરાવતા પણ દેવચંદ્રજીને જે થતા ને એવી રીતના બધા સુંદર સાથી કરી શકતા નહોતા. પણ આ 18,758 વાણી આવી, એમાં મેઇન જો કરોડરજ્જુ હોય ને, જ્યાંથી શરૂઆત થઈ છે, કરોડરજ્જુ એ પાછળ જ આવે ને ક્યાં આવે? આપણે એક ઓલા શું કે રીડ કી હડ્ડી આપણે હિન્દીમાં કહીએ શું છે, તો આપણું જે મેઇન ફાઉન્ડેશન, જે મેઇન કોલમ આમ કહીએ ને, મેઇન પ્લિન્થ, એ કયો ગ્રંથ છે? ઓળખાણ કરાવવા માટે પ્રકાશ ગ્રંથ. આજે કોઈ સુંદર સાધને પૂછો કે દેવચંદ્રજીની અંદર કોણ બિરાજમાન હતું એ સમયે, ત્યારે મૌખિક ચર્ચા કરતા, ત્યારે કોઈને ખબર હતી. પણ આજે વાણી અને વાણીની ચોપાઈ થકી આપણે દરેકે દરેક સુંદર સાધ કહી શકીએ શું કે દેવચંદ્રજીની અંદર રાજજી જ બિરાજમાન હતા. અને વિતકમાં ચોપાય છે, તુમારે અંદર આકાર મેં આઈ કે બેઠે કોઈ જોજો માયા કેવી. દેવચંદ્રજી પૂછ્યું હતું ને તમે ક્યાં જાશો, કે તમારી અંદર. પછી એમ કીધું ધણીજી સુંદર સાથ ક્યાં છે, હું કઈ રીતે ગોતીશ? તો શું કીધું ધણીજીએ? કે તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મોકલીશ. તો એ બધું થઈ ગયું ને. પણ દેવચંદ્રજી વિશ્વાસ છે કે તમે ખુદ અંદર આવીને બેસતા હો તો મારે કોને પૂછવા જવાનું? એ કહેતા તો કહેવાય ગયું. પણ પછી જો ને જેમ જેમ એમની ઉંમર થતી ગઈ તો ચિંતા થવા માંડી, હવે જગાડશે કોણ? હું તો જામનગરથી બહાર નીકળી શકતો પાછો જોતો જીવનો ભાવ કેવો જોત ખરા. ચિંતા થઈ જ નહીં. બાકી રાજ્ય ઉપર વિશ્વાસ વધતો કે એ ખુદ મારા હૃદયની અંદર બેઠો છે, એ ખુદ બિરાજમાન હોય, ચિંતા કોણ કરશે?
પણ આ જીવ એવો ભૂંડો છે ને કે જેમ આપણે આ પરિવારની ચિંતા હોય ને એમ પાછી કાંઈક ને કાંઈક ચિંતા લઈને બે જાય કે ઓહો હું ગયો જઈશ પછી કોણ, એમ જ ને. પણ આપણને આ સંસારમાં ખબર છે આપણા જેવા કેટલાય વયા ગયા ને હોય પણ સારું થાય કેવું ખબર, અહીં આવે આ ખેલ તો જુઓ રાજીનો, હું પણ જાય ને હું વહી જઈશ તો શું થાય કે નહીં. એટલે આ પ્રકાશ ગ્રંથની વિશેષતા છે. તો જે સ્વરૂપ દેવચંદ્રજીની અંદર હતું ને એ જ દેવચંદ્રજી પાછા ક્યાં આવીને બિરાજમાન થઈ ગયા? તો દેવચંદ્રજી એટલે શ્યામાજી અને રાજ્યની અંદર કૃષ્ણ અને રાધા બે પાછા કોની અંદર આવીને બિરાજમાન થઈ ગયા? પ્રાણનાથજીની અંદર. તો આમાં ગુરુ શિષ્ય જેવું કઈ દે? આ તો શું છે, જાહેરી દ્રષ્ટિએ જોઈએ એટલે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિતકમાં પ્રસંગી રીતે લખો કે આપણને જો ગુરુ ને શિષ્ય, પણ કોઈ ગુરુ શિષ્ય નથી. ઈસા દો જામે પહેરસી, એ બે શરીર ધારણ કરશે, એક શરીર અંતર ધ્યાન થાય એટલે બીજા શરીરથી શું થશે? બીજા શરીરથી વાણીનો જે મૌખિક લીલા થઈ હતી ને હવે એ શબ્દના રૂપમાં પ્રવાહિત થશે. બીજું કાંઈ નવું થવાનું છે? એટલે જો ગુરુ શિષ્ય કઈ આવે જ નહીં, દેવચંદ્રજી ગુરુ ને પ્રાણનાથ શિષ્ય એવું કાંઈ છે નહીં. પણ તો જાહેરી દ્રષ્ટિએ જોવા જઈએ એટલે બધું છે ને. બાકી જેહી જાન હું તેહી દેત જનાઈ, તુમ હી જાન તુમ હી હો જાય. તમે જાણવાની ઈચ્છા રાખો ને એટલે બ્રહ્મ તમને હેલ્પ કરે અને બ્રહ્મને જાણ્યા પછી તમે ખુદ પણ બ્રહ્મ બની જાઓ. એટલે જો મહેરાજ ઠાકુરે રોઈને કીધું કે આ તમે એમ નહીં સમજતા સુદર્શનજી કે મારી અંદર કોઈ ક્ષમતા છે, મારી અંદર કોઈ શક્તિ છે કે આ વાણી મારાથી પ્રવાહિત થાય, મારી એવી કોઈ કેપેસિટી નથી. સામેથી કીધું જોજો એવા બ્રહ્મા નહીં રહેતા કે મહેરાજથી આ વચનો પ્રગટ થયા છે. એટલે એ બે ચોપાઈ બહુ સરસ છે, એ બે લખી દો. આ ચોપાઈ તમને બધા મોઢે છે કંઠસ્થ, ન કાંઈ મનમાં ન કાંઈ ચિત્ત. આવશે આગળના પ્રકરણમાં પણ અત્યારે લખી દો. ન કાંઈ મનમાં ન કાંઈ ચિત્ત. પેલું ચરણ પૂરું ને. ન કાંઈ મારે, ન કાંઈ મારે, બીજું ચરણ. ન કાંઈ મારે હૃદય, હૃદય એટલે હૃદય. ન કાંઈ મારે હૃદય એવડી મત. ન કાંઈ મારે હૃદય એવડી મત. મત એટલે બુદ્ધિ ને. હવે ત્રીજું ચરણ. એક વચન સમૂહ 9 કહેવાય. એક વચન સમૂહ 9 કહેવાય. એક વચન સમૂહ 9 કહેવાય. અને હવે છેલ્લું ચરણ ચોથું. એતા, એ પછી તા ઉપર મીંડું, બે જુદા જુદા લખજો. એ તા, એતા આવ્યો, એતા આવ્યો જાણે. એતા આવ્યો જાણે. પૂર તણો, પૂર આવે ને, પૂર તણો. દરિયાઈ, દરિયા પછી પાછો યા લખજો. દરિયાઈ અને ઈ લખો તોય ચાલે. દરિયાઈ. એતા આવ્યો જાણે પૂર તણો દરિયાઈ. અને હવે એની જોડે જોડે બીજી ચોપાઈ લખી લો
પહેલું ચરણ લખો, એટલું તમે જાણો નિર્ધાર, એટલું તમે જાણો નિર્ધાર. નિર્ધાર, એટલું તમે જાણો નિર્ધાર. પછી બીજું ચરણ, આ વચન મહેરાજે પ્રગટ ન થાય, આ વચન મહેરાજે પ્રગટ ન થાય. હવે ત્રીજું ચરણ, આપણા ઘરની નહીં એ વાત, આપણા ઘરની નહીં એ વાત. આપણા ઘરની નહીં એ વાત. પછી ચોથું ચરણ, જે કીવ, કીવ, જે કીવ, જે કીવ કરી માંડીએ, જે કીવ કરી માંડીએ વિખ્યાત, જે કીવ કરી માંડીએ વિખ્યાત. આમાં જે કંઈ પણ અધૂરું રહી ગયું હશે ને એ આપણે બીજું સત્ર શરૂ થાય ને, પણ આ પહેલા સત્રનો બીજો ભાગ, એમાં તમે તાર બોલજો એટલે એ પૂરું થઈ જશે. હો, હજુ આ બે ચોપાઈ શું કહેવા માંગે છે? મહેરાજ ખુદ કહે છે, મારા મનમાંય આટલી બધી શક્તિ નહોતી, મારા ચિત્તમાંય આ વિચાર નહોતો, અરે મારા હૃદયમાં પણ એવી કોઈ મોટી બુદ્ધિ કે સમજણ નથી. મારાથી તો આ વાણીનું એક વચન પણ પ્રગટ થાય નહીં. આ તો કાંઈ પણ કર્યા વગર દરિયામાં પૂર આવે ને એમ મારા અંદરથી બહાર નીકળું કે નહીં. ઓહો, દરિયામાં પૂર આવ્યું એમ મને એવું લાગ્યું, મારી અંદરથી કાંઈ પૂર આવ્યું. એટલે સુંદર સાથને મહેરાજ ઠાકુર કહે છે, નક્કી નિર્ધાર કરીને એ જાણી લેજો કે મહેરાજથી આ વચન પ્રગટ થાય નહીં. અને આપણે જે ઘરમાં અહીંયા રહીશે ને, ક્યાં પરમધામની વાત નથી હોય, આપણા ઘરની નહીં વાત, આપણા એટલે આપણે બધા જે આ પરિવારમાં રહીશું ને એ ઘરની આ વાત છે કે કવિઓની જેમ કવિતા કરી એની પબ્લિસિટી કરી. આપણા ઘરની આ વાત નથી કે આ પંચભૌતિક શરીરની બુદ્ધિથી એનું વર્ણન થાય. આ સામાન્ય પરિવારની કે સમાજની વાત નથી, આ તો અખંડ પરમધામની વાત છે. એટલે આને કહેવાય પ્રકાશ. અમે મંથન કરતા હતા ને એટલે 2 મિનિટ હતું, આપણું સેશન પૂરું થાય છે, તો જેસલ તોરલનું પેલું યાદ આવી ગયું. એમાં એક ગીત બહુ પ્રખ્યાત છે ને, જે આપણે બધાને ખબર છે. શું ગાય પેલી હોળી આલક ડુલક થતી હોય ત્યારે? પાપ તારું પ્રકાશ જાડેજા, કર્મ તારું સંભાળ રે. પછી કોને બુડવા નહીં દઉં અથવા ડૂબવા નહીં દઉં? તારી બેડલીને ડૂબવા અથવા તો બુડવા નહીં દઉં, એમ તોરલ કે છે જી. હવે શું કે છે? પાપ તારું પ્રકાશ. પ્રકાશ એટલે શું? જે તારી અંદરની વાતો છે ને, જે તારા અંતસ્કરણમાં છે, જે દુનિયામાં જાહેર થઈ નથી. કઈ જાહેરાત? તો પ્રકાશનો અર્થ શું થાય? જે આપણા રાજ્યના દિલની વાતો છે ને, જે આપણે અનુભૂતિ તો કરી પણ પ્રત્યક્ષ જોઈ શક્યા નહીં. તો હવે શરૂ થાય છે આ જાગણી બ્રહ્માંડમાં દિલની વાત કહેવાનું શરૂ થાય છે. આપણી જે ઓરિજિનલ નિસ્બત છે ને એ જાહેર ક્યાં થઈ? આ દુનિયામાં. અને તારતમ આવ્યો ત્યારે. પછી કે કર્મ તારો સંભાળ. તો કેમ ભાઈ કામ નોત કરતો? જેસલ જાડેજા કામ નોત કરતો? હાલો ને લૂંટારો હતો પણ કામ તો કરતો જ નહીં. તો અત્યારે નથી બધાય સજ્જન અને દુર્જન નથી, બે કામ તો કરે છે જ નહીં. તો તોરલ પાછી કે કર્મમાં જ બહાર નીકળતો, એમ કે કર્મ તારો સંભાળ. કે ધર્મ, ધર્મ તારો સંભાળ કે કર્મ? હવે એ પાછું કયો મને, તમે બોલો, સાંભળો મોડું થાય. તો ધર્મ એટલે શું? ધર્મ, ધર્મ એટલે સત્ય વસ્તુ, અને સંપ્રદાય એટલે
જે રસ્તા ઉપર ચાલીને તમે સત્ય વસ્તુ સુધી પહોંચી શકો ને, સંપ્રદાય એટલે પરંપરા, સિદ્ધાંત, એક એવો રસ્તો જેના ઉપર ચાલીને તમે સત્ય વસ્તુ સુધી પહોંચી શકો એને ધર્મ. એટલે ધર્મ તારો સંભાળ. તો આપણો કયો ધર્મ? એક ચિત્ત થવાનું જ નહીં, તું દુલ્હા ને મેં, પરમાત્મા સિવાય બીજા કોઈ પકડવાનો. એટલે કિરંતનમાં ચોપાય છે, તીર્થ તે જે એક ચિત્ત કીજે કર્મ ન બાંધીએ કો. આ હું કરું છું મારા વગર ન થાય, કરવાનું છે. मैं कर सकता हूँ वो मेरा सेल्फ कॉन्फिडेंस है, मैं ही कर सकता हूँ, है ना, मैं ही कर सकता हूँ. એ મેં ही એટલે હું જ કરી શકું. ખાલી આટલું બોલો ને, હું કરી શકું. પણ પછી વચ્ચે જે ઓલો જ આવી જાય ને, એમાંથી નીકળવાનું છે. એટલે એ કર્મમાં આપણે બંધાવાનું નથી. એટલે કે છે તીર્થ સ્થાન કોને કહેવાય? એક ચિત્ત. એક ચિત્ત કયું? હું પણ ક્યારે જશે? જો આ પ્રકાશ ગ્રંથથી નિસ્બત મળી જશે ને, તું દુલ્હા ને મેં દુલ્હી, ઈ જ્યારે આવી જશે ને, એક ચિત્ત થઈ જશે ને, તીર્થ સ્થાન ત્યાં ત્યાં થઈ ગયું. પછી એની પ્રીતે પ્રેમ શું રમીએ, તીર્થ એની પેરે હોય. પછી પ્રીત અને પ્રેમમાં ક્ષણે ક્ષણે આપણે રહીમાં કરશું. આ રીતે તીર્થ સ્થાન ઊભું થાય. ક્યાં? કોઈ જગ્યા નહીં, આપણા હૃદયની અંદર. અને એ તીર્થ સ્થાન ઊભું કરવા માટે આ પ્રકાશનું અવતરણ થયું. આ તારતમ આ દુનિયામાં આવ્યો છે અને ભક્ત લીલા કરવા માટે આવ્યો છે. તમારે કોઈ ઘર બાર છોડીને જવું પડે એમ નથી. આ કૃષ્ણ અવતાર થયો ને પછી પ્રેમ લક્ષણા ભક્તિ એવી કે ભક્તોને ઘર ન છોડવું પડે, પરિવાર ન છોડવો પડે, પહેરવેશ ન છોડવો પડે. જેવા છો એવા રહ્યો ને ત્યાં ત્યાં સરળતાથી તમારી નજીક જ રહીને તમે આત્મજ્ઞાન મેળવી શકો. આવો સીધો ને સરળ રસ્તો, એને આપણે ભાષામાં કહીએ રાહ સરાતર મુસ્તકીમ. પણ બેઝમાં કોણ છે? પ્રકાશ. એટલે જો આપણે આ પહેલા કલાકમાં પ્રકાશની ભૂમિકા બાંધી અને આ ભૂમિકા ઉપર ઊંડાણમાં આવે. તમારે બધાએ તમારા વિચારો, આ નાનકડો એવો બ્રેક લઈએ ને, અને બ્રેક પછી શરૂ થાય ને, એટલે તમારે તમારા વિચારો કાંઈ પણ ડર રાખ્યા વગર તમારી કાલી ગયેલી ભાષામાં કદાચ બોલતા બોલતા ઊભા રહી જાવ ને તોય વાંધો નહીં, તમારે રજૂ કરવું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પ્રણામ. કારણ કે જે નહોતા આવે એને કહેવાનું બાકી હતું એ કહી દઉં. આમ તો એક્ઝેક્ટ 9:30 9 વાગે આવી જાય એટલે ફ્રેશ થવું આવે છે. તે જ્યારે 9:30 તો ચાલુ થઈ જ જશે. આવ્યા પછી જો જગ્યા પાડીએ ત્યાં એટલે બને ત્યાં સુધી બેસવાવાળા સુધા સાહેબ, આ ભાઈઓ જુદા છે, બહેનો જુદી થઈ, બધા એક બાજુથી ફિટ થતા થતા આવે સીધા ત્યાં બેસી જાય એટલે કોઈ ડિસ્ટર્બ ન થાય. અને આ જે સાહેબે વાત કરી એ પ્રમાણે નોંધવાનું રાખીશું. તો એ પ્રશ્ન પછી આ બીજા સત્રમાં આપણે તરત જ, કારણ કે મૂંઝવણો તો છે, આ તો એટલું બધું ઊંડાણની વાત છે. કારણ કે એમાં વ્યવહારમાં આપણે જે કરીએ છીએ એની અંદર તારતમ્ય છે એ ખીચી ખીચી બહાર કાઢવાની અત્યારે કોશિશ થઈ રહી છે. મજા આવશે બીજા સત્રમાં તમે જોજો. પણ એક બાળકો ભલે આવે, બાળકો ભેગા જ રમે તો એ વાંધો નહીં, કારણ કે એની અંદર જે કેચઅપ શક્તિ છે આપણા કરતાં હું માનું છું 10 ગણી વધારે છે. એક પ્રત્યક્ષ દાખલો, અમે સ્કૂલમાં આ કામ કરેલું ત્યારે એક બાળક પાછળ ઊંઘતો હતો અને ટીચરે જે ક્લાસ લીધો એ બેઠેલા વિદ્યાર્થીઓ શિક્ષકોને કોઈને ખ્યાલ નહોતો. પણ ઘેર જઈને બાળક એના મમ્મી અને પપ્પાને વાત કરી કે સાહેબ આવું આવું શા માટે બોલતા હતા, આનો અર્થ શું થાય, આનો અર્થ આવો થાય ને. બાળક ઊંઘતો હતો પણ એને આ બધી ખબર પડી અને શિક્ષકોને આ ખ્યાલ નહોતો આવ્યો, કારણ કે એ બેઠા હતા અહીંયા પણ મગજ હતું ઘરે અને બાળક ઊંઘતો હતો પણ એનું મગજ અહીંયા હતું. એટલે આપણે અહીંયા એક ચિત્તે જો બેસીશું અને કોઈ પણ જાતનું, કારણ કે આવેલી ડિસ્ટર્બન્સો થાય છે, દરવાજો ખુલ્લો એટલે કોણ આવ્યું આપણી નજર તો જાય, પણ એ પાછા શોધવા મળે એટલે આપણે ઓળખીતા છે, આપણા મિત્ર છે, જોડે બેસાડીએ. આ બધામાંથી થોડાક બહાર રહીશું તો મજા આવશે, ખૂબ મજા આવશે. હા, જેને જે ખુરશીની જરૂર છે તો થોડાક વહેલા આવી જાય, ખુરશી ખાલી હોય તો બેસી શકે, અને ન આવે, મોડા આવ્યા હોય ખુરશી ખાલી ના હોય તો થોડો પ્રયત્ન કરે. અને જે નીચે બેઠા છે, ખુરશી બેઠા છે અને પગ સારા છે, એ એવા કોઈ ઓળખે છે કે એમના પગ સારા નથી, તે ઊભા થઈ નીચે બેસી જાય, પેલાને બેસાડે તો એ થોડુંક આપણો વિવેક સારો ગણાશે અને શિબિરની અંદર ઓર ઝૂમ આવશે. બસ આટલું જ કહું છે. આપ સૌના શ્રી ચરણો પ્રણામ. હવે વિશેષ લગભગ આપણે 15 થી 20 મિનિટ રિસેસ રાખીશું. પેશાબ પાણી આ જે કરવા પાણી પીવું હોય પાછા આવીને બેસી જઈએ.